ફ્રેન્ડ્સ, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ આ 3 મહિના એવા છે કે જેમાં એક્ઝામનો માહોલ હોય, અને એક્ઝામનો માહોલ હોય ત્યારે દરેક મમ્માને એમના દીકરાઓને શું ખવડાવવું એની પણ ચિંતા સતાવતી હોય છે ને. તો ફ્રેન્ડ, એ ચિંતા કરવાની તમારે જરૂર નથી, કારણ કે ફટાફટ બની જાય એવી વાનગી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડૉક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ. ફ્રેન્ડ્સ, આજે હું બચ્ચાઓને એક્ઝામમાં ખવાય એવી વાનગી લઈને આવી ગઈ છું એક નવા ટીચરના ઘરે, અને ટીચર બતાવશે કે એ વાનગી કઈ બનવાની છે. તો પૂછી લઈએ વાનગી કઈ બનવાની છે. હાય ડોલી, કેમ છે? હાય, બસ તમે કેમ છો? એકદમ ફાઇન. વેલકમ ટુ કુકિંગ કા પંચ. થેન્ક યુ. એક્ઝામનો માહોલ ચાલી રહ્યો છે, રાઈટ? અને એક્ઝામ હોય એટલે દરેક મમ્મા બહુ જ ટેન્શનમાં હોય. તો તમે એઝ અ ટીચર, તમે ટીચર છો એટલે તમારી પાસે ઘણા બધા સ્ટુડન્ટ્સ આવતા જ હોય છે. તો તમે એઝ અ ટીચર તમે પેરેન્ટ્સને શું કહી શકશો? મારું માનવું એવું છે કે થ્રુ આઉટ જો સ્ટડી કરાઈ હોય તો એક્ઝામના ટાઈમે એમને થોડું ચીલ કરવા દેવું જોઈએ, બહુ સ્ટ્રેસ ના આપવું જોઈએ. યસ. અને જ્યારે એક્ઝામ ચાલતી હોય કે બિફોર એક્ઝામ ને ડ્યુરિંગ એક્ઝામ, ડાયટ એક સરસ મીલ બહુ જ કામ કરતું હોય છે, રાઈટ? તો આજે તમે એવી જ એક વાનગી બનાવવાના છો. હા, આજે હું એવી જ વાનગી બનાવીશ કે જે થોડી સ્ટાઇલિશ પણ લાગશે છોકરાઓને અને હેલ્ધી પણ છે. યસ, કે ચટપટું ખાવાનું મન થાય પણ બહારનું ના ખવડાવી શકીએ, રાઈટ? બીમાર પડે એવું વિચારે તો ઘરે જ આવી જ વાનગીઓ બનાવે તો છોકરાઓને મજા આવે. તો વાનગીનું નામ શું છે? તંદૂરી પનીર બ્રુશેટા. ઓકે, તંદૂરી પનીર બ્રુશેટા, જે ક્વિક પણ બની જશે. યસ, ફટાફટ થઈ જશે. તો બનાવવાની શરૂઆત કરીએ? શ્યોર. ઓકે. સૌથી પહેલાં આપણે હંકડ લીધું છે, એની અંદર આપણે બધા સ્પાઇસીસ નાખીશું. મરી છે, મીઠું છે, સ્વાદ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. મસ્ટર્ડ ઓઇલ છે, આનાથી ફ્લેવર બહુ સરસ આવે છે. હવે આપણે ટોમેટોસ લઈએ છીએ. હવે કેપ્સિકમ લીધા છે અંદર, આપણે એને મિક્સ કરી દઈએ. હવે અંદર પનીર લઈ લઈએ. મરચું લઈશું. તંદૂરી મસાલો છે. સરખી રીતે મિક્સ કરી લઈએ. મેરિનેશન તૈયાર છે. સૌથી પહેલાં થોડું બટર લઈશું અને આપણે જે સ્ટફિંગ આ બનાવ્યું છે એને સોતે કરવા મૂકીશું. આપણે પિઝા સોસ એપ્લાય કર્યો છે એના પર. તો આપણી ફટાફટ એક્ઝામ સ્પેશિયલ બની જાય એવી રેસીપી રેડી છે ને, જે હેલ્ધી બી છે ને યમી પણ દેખાય છે. યસ, હેલ્ધી, યમી એન્ડ ટેમ્પિંગ. યસ, એટલે મમ્માઓને છે ને કિચનમાં બી બહુ ટાઈમ બગાડવાની જરૂર ના પડે, કે ફટાફટ બચ્ચાને જ્યારે ભૂખ લાગે મંચિંગ પણ કરવું હોય અડધી રાતે તો બી આ રેસીપી બનાવે, રાઈટ? ઓકે ડોલી, ટીચરની સાથે સાથે તમારી કુકિંગ સ્કિલ પણ ખૂબ સરસ છે. હું પોતે બી ખૂબ ઇમ્પ્રેસ થઈ ગઈ. એટલે મારા જેટલા બી વ્યુઅર્સ છે ને બધા રેસીપી બનાવશે. થેન્ક યુ વેરી મચ ડોલી. તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે ગિફ્ટ વાઉચર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.
ફ્રેન્ડ્સ ડોલી ટીચર છે એટલે ટીચરને સૌથી વધારે ખબર હોય કે તમારા બચ્ચાઓને ડ્યુરિંગ એક્ઝામ કે એક્ઝામ પહેલાં શું આપવું જોઈએ. તો એમને સરસ મજાની ઇનોવેટિવ અને એકદમ હેલ્ધી રેસીપી બનાવી દીધી ને. તો ફ્રેન્ડ્સ જો તમને પણ આવી કોઈ વાનગી બનાવતા આવડતી હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.